म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात। जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો, તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટેમ્પલેટ સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો, એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે। અને જો મિત્રો તમારી જોડે અલાઇટ મોશન એપ ના હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, તેથી તમે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે। અલાઇટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો તમારે અલાઇટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે। અલાઇટ મોશન એપ સાઇન અપ કર્યા બાદ મિત્રો જે પ્લસના બાજુમાં પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું। ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ જે ઉપરનો પહેલા નંબરનો પ્રોજેક્ટ દેખાય છે તે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। અને હું તમને જણાવી દઉં મિત્રો કે વિડીયોની અંદર જે મટીરિયલ થશે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી જશે। અને મિત્રો કોપીરાઇટના કારણે આગળ સ્ટેટસ ડેમોની અંદર સોંગ બંધ કર્યું છે, તો તમારે ફૂલ સ્ટેટસ જોવું હોય તો તમે ટેલિગ્રામની અંદર જઈને જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે। ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો તમને આપણે ફોટાને એડ કરવાનો છે। તો ફોટાને એડ કરવા માટે ફોટાના પર ક્લિક કરી ફોટાને એડ કરી દેવાનો છે। ત્યારબાદ ફોટાના પર ક્લિક કરી ફોટાની સાઈઝને ફૂલ કરી દેવાની છે। ત્યારબાદ આ પહેલા નંબરની ફોટાની લેયર છે તેના પર ક્લિક કરી આ લેયરની નીચે લઈ જવાની। મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે આવા નવા વિડીયો આવે તો તમારી સુધી પહોંચે। અને જે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે મિત્રોને દિલથી આભાર। ત્યારબાદ મિત્રો આપણે ફરી પ્લસના આઇકન પર ક્લિક કરી ફરી ગેલેરીને ઓપન કરવાની છે। અને મિત્રો તમારી જોડે લોગો હોય તો લોગોને એડ કરી લેવાનો। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાં તમે મને મેસેજ કરી શકો છો। અને કોઈ મિત્રોએ કોલ કરવો નહીં, વોટ્સઅપની અંદર મેસેજ કરો તો હું રિપ્લાય આપીશ।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગઈ છે. તો હવે વિડીયોને સેવ કરી લઈએ. વિડીયોને સેવ કરવા માટે મિત્રો જે કોર્નરમાં ઓપ્શન દેખાય છે ને તેના પર ક્લિક કરી અહીંથી વિડીયોને સેવ કરી લેવાનો છે. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.